નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ મારું નામ. આપણે કપાસના ઘણા બધા અલગ અલગ વિડીયો બનાવેલા છે અને આજે આ વર્ષે કપાસનું વર્ષ છે એટલે કપાસમાં સારામાં સારી તેજી રહેવાની છે. વાવેતરનો થોડો ઘણો કાપ મૂક્યો છે પણ કપાસમાં ભાવ પણ સારા મળવાના છે અને તેજીની પૂરેપૂરી સંભાવના છે. એટલે એવું કહી શકાય કે આ વર્ષે જો ખેડૂત કપા વાવશો તો તમે ફાવશો. એટલે જો તમારે ફાવવું હોય તો કપાસનું વાવેતર કરો. અને અત્યારે કપાસનું વાવેતર ચાલુ છે અને ચાલુ સિઝનમાં ઘણા બધા અલગ અલગ વેરાયટી આપણે કપાસનું વેચાણ કરેલું છે. તો કપાસનું વેચાણ કર્યું છે અને ચોપવાનો સમય કે વાવણીનો સમય થઈ ગયેલો છે. તો હવે આપણે કપાસ તો લીધો, એ તો આખો પ્રશ્ન કે બિયારણનું તો કમ્પ્લીટ થઈ ગયું. તો હવે આપણે કપાસમાં નીંદણ ના થાય એના માટે શું શું કરવું જોઈએ, અથવા તો કપાસમાં નિંદામણ નાશક કઈ કઈ દવાઓ વાપરી શકાય એના વિશે આપણે વાત કરવાના છીએ. તો એના માટે પેન્ડી આવે છે, અલગ અલગ પેન્ડી અલગ અલગ કંપનીની, એગ્રોલાઇફની છે, ટાટાની છે, યુપીએલની છે, મેઘમણીની છે, નાગાર્જુનાની છે, રેવાની છે અને આ ગોલની. એટલે આપણે વાત કરવાની છે. અને આ ઉપરાંત મેક્સકોટની. એટલે અલગ અલગ કંપનીની પેન્ડી આવે છે. એમાં સર્વપ્રથમ આવે છે સ્ટાર્ટ સુપર. કલ્ટીવો કંપનીનું કે એગ્રોલાઇફનું આવે છે સ્ટાર્ટ સુપર 38.7%. જો આ પેન્ડી વાપરવામાં આવે 70 થી 80 ml પંપમાં નાખી અને છંટકાવ કરવામાં આવે તો તમે નિંદામણનો અટકાવ કરી શકો છો. ત્યારબાદ બીજું આવે છે યુપીએલ કંપનીનું દોસ્ત સુપર 38.7% CS ફોર્મ્યુલેશનમાં. જો આ પેન્ડી તમે વાપરો અને 70 થી 80 ml નાખી અને પેન્ડીનો છંટકાવ તમે કરો તો પણ તમે નિંદામણ અટકાવી શકો છો. ત્રીજું આવે છે ટાટા કંપનીનું. ટાટાનું આવે છે પેનિડા ગ્રાન્ટ ટાટા. જો આ પેન્ડીનો પણ તમે ઉપયોગ કરી શકો છો. 70 થી 80 ml નાખી અને પંપમાં છંટકાવ કરો તો તમારે કોઈ પણ પ્રકારનું ખડ થતું નથી. ત્યારબાદ આવે છે 1 લીટર પેકિંગમાં કે પાતળું આવે જે 30%માં અવેલેબલ હોય છે પેન્ડિલિન મેઘમણીનું. મેઘમણીનું 30% પેન્ડિલિન આવે છે કે ખેડૂત માગે છે પતરાના ડબલાવાળું. આનો પણ તમે ઉપયોગ કરી શકો છો, જે આ પટ્ટીપાનને કંટ્રોલ કરે છે કે પટ્ટીપાન થવા દેતું નથી. ત્યારબાદ આવે છે નાગાર્જુનાનું 30% પેન્ડી નાગાસ્ત્રા. એનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને પટ્ટીપાનનો કંટ્રોલ કરી શકો છો. ત્યારબાદ આવે છે રેવા કેમિકલનું પેનિડા સેલ રેવાનું. આનો પણ ઉપયોગ કરી શકો છો અને તમે નિંદામણને ઉગતા વહેતા જ અટકાવી શકો છો. તો આ હતી પેન્ડી 38.7% અને પેન્ડી 30%. એટલે આ પેન્ડીમાંથી તમે ગમે તે કંપનીનું તમને જે સારું લાગે એ કંપનીનું પેન્ડી, અથવા તો તમારે નજીકના બીજા કોઈ ડીલર પાસેથી 38.7% પેન્ડી મળતું હોય એ ખેડૂત મિત્રો તમે લઈ શકો છો. તમારે જો જાડું વાપરવું હોય તો 38.7% અને પતલું વાપરવું હોય તો 30% પેન્ડી ગમે તે કંપનીનું તમે લઈ શકો છો. અને આ ફક્ત પટ્ટીપાનનો કંટ્રોલ કરે. જો કદાચ જાડું હોય તો બધા જ ખડનો કંટ્રોલ કરશે, પણ જે પાતળું પેન્ડી આવે છે 30% એ પટ્ટીપાનનો કંટ્રોલ કરશે. અને જો તમારે ગોળ પાન થતું હોય તો ગમે એ કંપનીનું તમે ગોલ વાપરી શકો છો. કે ગોલ જો 23.5% ગોલ આવે, અત્યારે અમે અદામા કંપનીનું ગોલ વાપરીએ છીએ કે ગલીગન, જે 23.5% ગોલ જે ગોળ પાનને કંટ્રોલ કરી શકે છે. આ કોઈ પણ બોટલમાં તમે આ ગોલની 1 cc નાખી અને 80 થી 90 ml નો છંટકાવ કરો તો તમારે પટ્ટીપાન અને ગોળપાન બંને કંટ્રોલ થઈ જાય છે. કપાસ આ વાપરવાની સિસ્ટમ એ રીતની હોય છે. તમે શરૂઆતમાં પહેલા કપાસિયા સોંપી દીધા ચાસ ઉપર કપાસિયા સોંપી અને ત્યારબાદ તમારે ફૂટના પટ્ટામાં પેન્ડીનો ઉપયોગ કરવાનો હોય છે. પહેલે એટલે કે એકદમ પીળો પટ્ટો પડી જવો પડે. એટલે કપાસિયા સિવાય તમારે બીજું કોઈ પણ નિંદામણ થાય નહીં. અને જો ગોળ પાનનો ઉપદ્રવ તમારે વધારે રહેતો હોય તો કોઈ પણ પેન્ડીમાં તમે આ ગોળની સીસી અદામાની તમે વાપરી અને તમે ગોળ પાનને થતું અટકાવી શકો છો. આ હતી વાત પેન્ડીની 38.7% અને 30% પેન્ડીની અને ગોળની. જો આ રીતે ફૂટના પટ્ટામાં કપાસિયા સોંપીને છંટકાવ કરવામાં આવે તો નિંદામણ થતું નથી. તો આ ઉપરાંત આ વર્ષે કપાસમાં નિંદામણ નાશકમાં એક સારામાં સારી કંપનીનું નવી વસ્તુ આવી છે. એ વસ્તુનું નામ છે મેક્સકોટ. મેક્સકોટને તમે જોઈ શકો છો. મેક્સકોટ એટલે શરૂઆત બરોબર તો કે ચિંતા સમાપ્ત એવું કંપનીએ નામ આપ્યું છે. અને નિંદામણ મુક્ત કપાસ તમે કરવો હોય તો તમે મેક્સકોટનો ઉપયોગ કરી શકો છો. મેક્સકોટને તમે અહીંયા જોઈ શકો છો કે શરૂઆત બરોબર તો ચિંતા સમાપ્ત મેક્સકોટનું સ્લોગન છે અને જે ગોદરેજ કંપની બનાવે છે. તો મેક્સકોટનું તમે વાપરવાની સિસ્ટમ વિશે આપણે વાત કરીએ કે
કે શરૂઆત બરોબર તો ચિંતા સમાપ્ત, નિંદામણ મુક્ત કપાસ. તો કપાસનું બીજ ઉગે તે પહેલા જ આ નિંદામણ નાશકનો તમારો ઉપયોગ કરવાનો હોય છે. આ ઉપરાંત સાંકડા અને પહોળા બંને પ્રકારના નિંદામણનો કંટ્રોલ કરે છે. સાંકડા અને પહોળા બંને તમામ પ્રકારના નિંદામણનો કંટ્રોલ કરે છે અને લાંબા સમય સુધી એ નિયંત્રણ કરે છે. અને અલગ અલગ પ્રકારના નિંદામણો, ધારો કે સાટોડી છે, કણજરો છે, તાંદળજો છે, લૂણી છે, સેમૂળ છે, દૂધેલી છે, ગુરો છે, ભોય રીંગણી છે, લંબડી છે, ભોય આંબલી છે, ચંદનવેલ છે, ગાજર ઘાસ છે કે કોંગ્રેસિયું છે, કુબી છે, બોગદું છે, પોપટી છે, કારિયું, ખારિયું, કુતેલું, હામો, ચોકડિયું, એટલે તમામ પ્રકારના ખડને એ ઉગતા વ્યાજટ ડામી દે છે. મેક્સકોટનો જો ઉપયોગ કરવામાં આવે તો કપાસ સિવાયના કોઈ પણ પ્રકારનું નિંદામણ થતું નથી. તો તમારે આ નિંદામણને ઉગતા પહેલા જો અટકાવવું હોય તો મેક્સકોટનો ઉપયોગ કરવો પડે. વાવણીના દિવસથી નિંદામણ ઉપર એ અસરકારક રીતે અસર કરે છે. અને આ ઉપરાંત આની વાત કરીએ, કપાસ માટે સલામત છે, એટલે કપાસને દબાવતું નથી ને વ્યવસ્થિત કપાસ ઉગી શકે છે. અને તમામ પ્રકારના નિંદામણો ઉપર બેવડી અસરથી, એટલે કે નિંદામણોને લાંબા સમય સુધી વધવા દેતું નથી. અને આમ કંપની કહે છે 35 થી 40 દિવસ કે 45 દિવસ સુધીનો કંટ્રોલ મળે છે. આ ઉપરાંત મેક્સકોટમાં ઝેડસી ફોર્મ્યુલેશન વાપરેલું છે, એટલે ઝેડસી ફોર્મ્યુલેશનના કારણે લાંબા સમય સુધી નિયંત્રણ મળે છે. અને કપાસ ઉપરાંત બીજો કોઈ પણ પાક તમારે કરવો હોય તો આગામી કોઈ પાક ઉપર આ વસ્તુની આડઅસર થતી નથી. અને આ બીજા નિંદામણ નાશક કરતાં વધારે રીતે અસરકારક છે. એટલે જો આ બધામાં જો મેક્સકોટ વાપરવામાં આવે કે 80 ml તમે મેક્સકોટનો ઉપયોગ કરો, એટલે તમારે 4 થી 5 વીઘામાં મેક્સકોટનો જો વ્યવસ્થિત ઉપયોગ કરો તો કપાસ સિવાયનું કોઈ પણ પ્રકારનું નિંદામણ થતું નથી. તો આ વાત હતી ગોદરેજ કંપનીનું આવેલું મેક્સકોટ. એટલે મેક્સકોટ તમે વાપરો તો કોઈ પણ પ્રકારનું નિંદામણ થતું નથી. આમ થોડુંક સાદી પેન્ડી કરતાં થોડોક ભાવ થોડોક ઊંચો હોય છે, પણ રિઝલ્ટ પણ એવું હોય છે. તો હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ મારું નામ. સર્વ ખેડૂત મિત્રોને આજના વિડીયોમાં પેન્ડી વિશે અને ગોલ વિશે અને મેક્સકોટ વિશે જે માહિતી આપી એ તમને જો સાચી અને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો, જેથી કરીને નિંદામણ થાય નહીં. અને ખેડૂતનો કપાસ જો નિંદામણ મુક્ત હોય તો ખેડૂતો ચિંતા મુક્ત હોય. એટલે આમ જોવા જઈએ તો નિંદામણ એ રાક્ષસી જાત છે. એને જો ઉગતા વેતર ડામી દેવામાં આવે અને કોરામાં તમે પેન્ડી, કોઈ પણ કંપનીનું પેન્ડી અથવા તો મેક્સકોટ વાપરો તો કોઈ પણ પ્રકારનું નિંદામણ થાય ને અને કપાસ સારી રીતે ઉગે. તો આ વર્ષે કપાસનું વર્ષ સારું થવાનું છે. આમ જોવા જઈએ તો કપાસ જે ખેડૂતો વાવશે એ ફાવશે, જે વાવશે એ ફાવશે. જો તમે વાવો નહીં તો કઈ ફાવવાના નથી. એટલે જે વાવશે એ ફાવશે. આ વર્ષે કપાસનું વાવેતરનો થોડો ઘણો ઘટાડો છે, એટલે કપાસના ભાવ પણ સારા મળવાની પૂરેપૂરી શક્યતા છે. હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ મારું નામ. સર્વ ખેડૂત મિત્રોને આ નિંદામણ વાપરવાની ભલામણ કરું છું. બસ મારે આજે વાત કરવાની તે કપાસના વિડીયોની ઘણા વિડીયોમાં વાત કરી છે. આજે ફક્ત ને ફક્ત નિંદામણ વિશે વાત કરવાની હતી. અને આ નિંદામણ વિશેનો વિડીયો જો તમને સાચો અને સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો, જેથી કરીને બીજાને માહિતી મળતી રહે. બસ મારે આ જ કહેવાનું હતું. આવજો ખેડૂત મિત્રો, આભાર.